નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3ની નવી ભરતી બહાર પાડવામાં આવી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ જે ફોર્મ ભરવાનું છે એ કઈ તારીખથી શરૂ થશે, એની અંતિમ તારીખ કઈ રહેશે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, એક્ઝામ ફીસ અને જે પરીક્ષા છે તો એનું માળખું કયા પ્રકારનું રહેશે, આ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ રીતની કોઈ નવી ભરતી હોય કે નવી અપડેટ હોય કે પછી શિક્ષણ જગતને લગતી કોઈ પણ માહિતી હોય, તમામ માહિતી HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર તમને સમયસર પૂરી પાડવામાં આવે છે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ જે PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલમાંથી પણ મળી જશે। તો હવે આપણે શરૂ કરીએ વિડીયો। તો સૌપ્રથમ જોઈએ કે કેટલી જગ્યાઓ છે અને ક્યાંથી ફોર્મ ભરવાના શરૂ થશે। તો આ જે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 100 જગ્યાઓ છે અને એના માટે જે ફોર્મ છે એ તમારે ઓજસની વેબસાઇટ છે એના ઉપર ભરવાનું છે અને જે ફોર્મ ભરવાના છે એ શરૂ થશે તારીખ 28/7/2025થી બપોરના 2 વાગ્યાથી અને તારીખ 11/8/2025 સુધી ભરી શકશો। એટલે 28 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી તમે અરજી કરી શકો છો। હવે આપણે આગળ વાત કરીએ કે જગ્યાઓ કેટલી છે અને કેવી રીતે એની કક્ષાવાર વહેંચણી કરવામાં આવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ છે, કુલ 100 જગ્યાઓ છે અને અહીંયા તમને કક્ષાવાર તમે અને મહિલાઓ માટે અનામત છે એ તમે અહીંયા જોઈ શકો છો, અનામત કેટલી જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે તે। હવે આગળ વાત કરીએ તો કઈ તમારી વય મર્યાદા શું જોઈશે। તો વય મર્યાદાની વાત છે તો વય મર્યાદા એ ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, એટલે 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને એમાં પણ તમને કેટેગરી પ્રમાણે છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે। એની વિગત પણ તમે અહીંયા જોઈ શકો છો। હવે આગળ વાત છે પગાર ધોરણની। તો આ જે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે તો એનું જે પગાર ધોરણ છે તો એ પગાર ધોરણ રહેશે તમારું 49,600 5 વર્ષના ફિક્સ પે પ્રમાણે, એટલે માસિક પ્રતિ માસ 49,600 રૂપિયા તમને સેલેરી મળવાપાત્ર રહેશે। 5 વર્ષનું ફિક્સ પે છે। આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। તો જે શૈક્ષણિક લાયકાત છે એ આના માટે જોઈશે તમારે બેચલર ડિગ્રીઝ ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ઇન સિવિલ અથવા તો આર્કિટેક્ચર અથવા તો પ્લાનિંગ ઓબ્ટેનિંગ, એમાં તમારી બેચલર ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી। એના સિવાય બીજી જોઈશે તો એ છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર અને થર્ડ જે છે તો એ છે તમારું હિન્દી અને ગુજરાતીનું બંને લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ। હવે આગળ વાત કરીએ તો આ શૈક્ષણિક લાયકાત પછી અહીંયા તમને આપવામાં આવેલી છે અલગ અલગ કે સામાજિક શૈક્ષણિક વર્ગના ઉમેદવારો છે તો એમને કેવી રીતે પેલું નોન કેમિલિયર છે અને એની તારીખ કઈ રહેશે એ બધું તમે અહીંયા PDFમાં જોઈ શકો છો। દિવ્યાંગ માટે, પછી EWS માટે, માજી સૈનિક માટે, બધા માટે અહીંયા જે સૂચનાઓ છે એ આપવામાં આવેલી છે। પછી હવે વાત કરીએ કોમ્પ્યુટર જાણકારી વિશે। તો અહીંયા ખાસ જોવાનું કે જો તમારી પાસે હાલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ના હોય તો પણ તમે અરજી કરી શકો છો, અથવા તમે ધોરણ 10માં અને 12માં તમારે કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પણ ચાલે અને હાલ તમારી પાસે ના હોય તો પણ તમે અરજી કરી શકશો, પરંતુ જ્યારે નિમણૂક મેળવતા પહેલાં તમારે અચૂકથી એ મેળવી દેવાનું રહેશે। આ ઉપરાંત હવે અરજી કરવાની જે રીત છે તો અરજીમાં તમારે ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર તમારે અરજી કરવાની છે અને અહીંયા વિગતવાર સૂચનાઓ પણ આપવામાં આવેલ છે કે તમારે કઈ રીતે અરજી કરવી, તો એ પણ તમે PDFમાંથી વાંચી શકો છો। આપણે જે રીતે ઓજસની વેબસાઇટ ઉપર બધી જાહેરાતની અરજી કરતા હોય એ જ રીતે અહીંયા પણ છે, તો પણ તમે અહીંયા વાંચી શકો છો। આ PDF તમને ટેલિગ્રામ ચેનલમાંથી જરૂરથી મળી જશે। હવે આગળ આપણે વાત કરીએ પરીક્ષા ફી વિશે। તો જે પરીક્ષા ફી છે તો એ અહીંયા રહેશે તમારી બિન અનામત વર્ગ છે એમના માટે 500 રૂપિયા અને અનામત વર્ગ તમામ કેટેગરી મહિલા હોય, સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં કોઈ આવતું હોય, SC ST, દિવ્યાંગ હોય, એક્સ સર્વિસમેન, બધા માટે 400 રૂપિયા એક્ઝામ ફીસ રહેશે। તો અહીંયા તમે આ પ્રકારની એક્ઝામ ફીસ જોઈ શકો છો કે આ એક્ઝામ ફીસ અહીંયા રાખવામાં આવી છે। બિન અનામત માટે 500 રૂપિયા અને બીજા બધા માટે 400 રૂપિયા। હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની। તો પરીક્ષા પદ્ધતિ છે એમાં એક MCQ વાળી પરીક્ષા રહેશે। પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે MCQ વાળી રહેશે અને CBRT અથવા OMR ગમે તે રીતે લેવામાં આવી શકે છે। પરીક્ષામાં છે પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। પાર્ટ A છે તો પાર્ટ A માં
તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે 30 ગુણનું રહેશે, ગાણિતિક કસોટીઓ છે એ 30 ગુણની રહેશે, એટલે કુલ પાર્ટ એ છે એ 60 ગુણનું રહેશે, અને જે પાર્ટ બી છે તો એ 150 ગુણનો કુલ રહેશે, જેમાં 30 ગુણનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન રહેશે, અને સંબંધિત જે વિષય છે એના લગતા પ્રશ્નો 120 માર્ક્સના રહેશે, એ તમે અહીંયા જોઈ શકો છો. અને આ બંને જે છે એ બંનેને કમ્બાઈન થઈને કુલ 3 કલાકનો સમય તમને આપવામાં આવશે, અને 210 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે, એવી રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને જે પરીક્ષા છે એ મંડળ દ્વારા જે કેન્દ્ર નક્કી કરવામાં આવે ત્યાં લેવામાં આવી શકે છે. તો આવી રીતે આ હતી આ પરીક્ષાની માહિતી. તો આ તો આજનો વિડીયો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.